આજે કોંગ્રેસ દ્વારા અમદાવાદના નહેરુનગર બ્રિજ પાસે વિરોધ પ્રદર્શનનો કોલ આપ્યો હતો. ધરણા કરવામાં આવી રહ્યા છે. નીટ પેપર લીકનો આખો જે બનાવ હતો તેના સંદર્ભમાં ને આને લઈને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત તમામ કોંગ્રેસના જે ઉચ્ચ પદાધિકારીઓ છે, જે નેતાઓ છે તે અહીંયા પહોંચ્યા છે ને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે. ને જ્યાં પરિસ્થિતિ જે નિર્માણ પામી છે તેને લઈને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા શું કહી રહ્યા છે તેમને સાંભળીએ. અમિતભાઈ, ખાસ કરીને કોંગ્રેસ પહેલાથી સક્રિય હતી જે નીટ પેપર લીક મામલાને લઈને, પછી દિલ્હીના જંતર મંતર પર આંદોલન થયું, રાહુલ ગાંધી પોતે મેદાને આવ્યા, હવે રાજીનામું આપી દેવામાં આવ્યું છે. શું માંગ છે કોંગ્રેસની અને આ શિક્ષણ વ્યવસ્થાને કઈ રીતે જોઈ રહ્યા છો ગુજરાતમાં? લાંબા સમયથી દેશના એક એક વિદ્યાર્થીને, યુવાનને, એના પરિવારને, આખા દેશને દેખાઈ રહ્યું છે કે આ મોદી સરકારમાં શિક્ષણનું વેપારીકરણ થઈ રહ્યું છે. ચારે બાજુ ભ્રષ્ટાચાર છે અને વારંવાર જે પેપર લીક થાય છે એનાથી યુવાઓને આખી શિક્ષણ વ્યવસ્થા પર જે વિશ્વાસ હતો ઉઠી ગયો. આખી શિક્ષણ વ્યવસ્થા ભ્રષ્ટ થઈ ગઈ. આખી પરીક્ષા વ્યવસ્થા ફેલ થઈ ચૂકી છે. એવા સંજોગોમાં જ્યારે નીટનું પેપર લીક થયું, સૌથી પહેલા કોંગ્રેસ NSUIના અમારા યુવા સાથીઓએ અવાજ ઉઠાવ્યો. રાહુલ ગાંધીજીએ જે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો ને પછી છાત્ર ગુણનો કાર્યક્રમ શરૂ કર્યો. અને એથી પણ દુઃખની વાત છે કે 21 જેટલા વિદ્યાર્થીઓએ જ્યારે આત્મહત્યા કરી ત્યારે સરકારના પેટનું પાણી ના હલ્યું, પણ રાહુલ ગાંધી કોંગ્રેસ હતી કે જેણે એક એક પરિવારને સાંત્વના પણ આપીને એનો અવાજને બુલંદ કર્યો. છાત્ર ગુણના કાર્યક્રમ પછી આખા દેશના યુવાનોમાં જે જાગૃતતા આવી અને દિલ્હીમાં લાખોની સંખ્યામાં યુવાનો, જે જેનઝી જનરેશન કહી શકાય, એ કોઈ જાતિ, ધર્મ, ભાષા, પ્રાંતથી ઉપર ઉઠીને આ દેશની શિક્ષણ વ્યવસ્થા બદલવા, ભ્રષ્ટાચાર હટાવવા અને પેપર લીક થાય છે એની સામે આંદોલન માટે આવી. એની વાત સાંભળવાની હતી, એની માગણીનો સ્વીકાર કરવાનો હતો, પણ એમનું તો ના સાંભળ્યું. પણ એની ઉપર અત્યાચાર થયો, લાઠીચાર્જ થયો, માથા ફોડવામાં આવ્યા, લોહી લોહાણ આપણે બધાને જોયા. નાની નાની દીકરીઓ પર જે રીતે બર્બરતાથી અત્યાચાર તો થયો, પણ એની જોડે બદસલુકી જે કરવામાં આવી, આખી દેશને દુનિયા જોવે ત્યારે શરમથી માથું ઝૂકી જાય. પેલેટ ગનથી ગોળીઓ છોડવામાં આવી. ત્યાં બિહારમાં AK-47થી ગોળીઓ છોડવામાં, અને એની સામે પણ રાહુલજીએ જ્યારે સંસદમાં અવાજ ઉઠાવ્યો, ખડગે સાહેબે ઉઠાવ્યો, ત્યાં પણ સાંભળવામાં આવ્યું. વડાપ્રધાનના નિવાસસ્થાનની બહાર જઈ રાહુલજીના નેતૃત્વમાં ધરણા થયા, તેમની પણ પોલીસ ઘસડીને લઈ ગઈ. ત્યારે જ્યારે કોઈનો અવાજ સંભળાતો ના હોય, સરકાર બર્બરતાથી અત્યાચાર કરતી હોય, ત્યારે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું તો એમની જે શાખ બચાવવા કે એમને જે અત્યાચાર કર્યો છે એમાંથી લોકોનો આક્રોશને શાંત પાડવા કર્યું. પણ આજે દેશના યુવાનો પૂછે છે કે અત્યાચાર કરવા, પોલીસને લાઠીચાર્જ, ગોળીઓ છોડવા માટે કોણે આદેશ આપ્યો હતો? જેમ અંગ્રેજોના શાસનમાં જનરલ ડાયરના આદેશથી ગોળીઓ છૂટતી હતી, એમ આ મોદીના શાસનમાં, નવા અંગ્રેજોના શાસનમાં અમિત શાહ જનરલ ડાયર છે અને એના આદેશથી આ થયું. ત્યારે દેશના યુવાનો આજે અમિત શાહનું રાજીનામું માગી રહ્યા છે, અત્યાચાર કરવાવાળા લોકો સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે, અને સાથે સાથે આખી શિક્ષણ વ્યવસ્થા ફેલ છે, પરીક્ષા પદ્ધતિમાં ભ્રષ્ટાચાર વ્યાપક થયો છે. એની સામે એક મજબૂત જે ચેન્જ આવવો જોઈએ, બદલાવ આવવો જોઈએ, એની માંગ સાથે દેશના યુવાનો આજે રસ્તા પર ઉતરીને લડી રહ્યા છે. અને આ આખા દેશની જે જેનજી જનરેશન છે, જેને દેશ બદલવો છે, ભ્રષ્ટાચાર હટાવવો છે, અત્યાચારીઓને સબક શીખવાડવો છે, એના સમર્થનમાં આજે ગુજરાત કોંગ્રેસ, અમારા NSUI, યુથ કોંગ્રેસને બધા જ કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને યુવાનો, છાત્રો બધા રસ્તા પર ઉતરીને અમે આજે ધરણા કરી રહ્યા છીએ. રાહુલ ગાંધીએ જે રીતે લોકસભામાં કહ્યું તેમને બોલવા દેવામાં ના આવે, યુવાનોની જે વાત કરતા હતા, પ્રેસ કોન્ફરન્સ કરી દરમિયાન તેમણે આરોપો કર્યા. ભાજપ કહી રહી છે કે રાહુલ ગાંધીએ ગંભીર આક્ષેપ કર્યા છે, માફી માંગવી જોઈએ. તમારું શું કહેવું છે? વિપક્ષ તરીકે રાહુલ ગાંધી દેશના કરોડો યુવાનોનો અવાજ છે. રાહુલ ગાંધી એક એક છાત્રના મનમાં જે દર્દ છે, તકલીફ છે, જે પીડા છે, એને બુલંદ અવાજે રજૂ કરી રહ્યા છે. એ સડક ઉપર હોય, ત્યાં વડાપ્રધાનના ઘરની બહાર ધરણા કરવામાં હોય, ત્યાં છાત્ર ગુણના કાર્યક્રમમાં હોય કે દેશની પાર્લામેન્ટમાં હોય, પણ સરકારને કોઈ પણ જગ્યાએ વાત સાંભળવી નથી. સડક પર પણ નથી સાંભળવી, પાર્લામેન્ટમાં પણ નથી સાંભળવી. પોતાના ઘરની બહાર ધરણા થાય તો પણ મોદી આવીને સંવાદ કરવો નથી. તો આ તાનાશાહ છે, અને આ તાનાશાહોનું જે અભિમાન છે, અહંકાર છે, જે અત્યાચાર એનો છે,
એને ઉતારવાનું મન આજે દેશની યુવા પેઢીએ લઈ લીધું છે અને એના આધારિત આખા દેશમાં એક નવી જાગૃતિ, નવી ક્રાંતિની શરૂઆત થઈ ચૂકી છે. જે રીતે આપ જોઈ રહ્યા છો, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તેઓએ પણ જે રીતે યુવાનોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે તેને લઈને નારાજગી દર્શાવી છે અને કહ્યું છે કે આગામી સમયમાં તેમની આ લડત છે તે ચાલુ રહેવાની છે જ્યાં સુધી આ લડતમાં નિર્ણય ના આવે, જ્યાં સુધી યુવાનોની સમસ્યાનું નિરાકરણ ના આવે ત્યાં સુધી કોંગ્રેસ ખભેથી ખભી મળાઈને યુવાનોના હક અને અધિકાર માટે લડતી રહેશે તે પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી છે. અને જે લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી સાથે જે ઘટના બની હતી, તેમને જે ટીંગાટોળી કરવામાં આવી હતી ધરણા પ્રદર્શન દરમિયાન, તે બાબતે પણ તેમણે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર.